લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2026 પંચાયત વિભાગ દ્વારા જાહેર થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. ટોટલ વેકેન્સી છે 108. કોણ ફોર્મ ભરી શકશે, લાયકાત શું છે, ઉંમર મર્યાદા શું છે, પગાર ધોરણ શું છે, જેના વિશે આજે હું તમને વિગતે માહિતી પૂરી પાડીશ. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમે સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેની વિગતવારની માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો લેબોરેટરી ટેકનિશિયનની છે ટોટલ 108 જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો. ફોર્મ ક્યારથી ભરાવાના છે તો કે 17/4/26 એટલે કે આવતીકાલથી 8/5/2026 સુધી છે કે તમે એના ફોર્મ છે એ ભરી શકશો. બરાબર છે. હવે એની ફીસ કેટલી છે તો કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજીના ફી ₹100 પ્લસ એનો જે સર્વિસ ચાર્જ હોય, બરાબર છે, અને એ સર્વિસ ચાર્જ સાથે વિદ્યાર્થી મિત્રો 17/4/26થી 8/5/2026 સુધી છે એ રાત્રિના 23:59 એટલે કે 12 કલાક સુધીમાં છે એની ફી છે એ ભરવાની રહેશે. બરાબર છે. હવે એમનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે 15 KB હોવો જોઈએ. લાયકાત છે, જગ્યાઓ કેટલી છે તો વિગતવારની જગ્યાઓ જોવા જઈએ તો સમગ્ર કેટેગરી વાઇઝ જગ્યાઓ અને જે તે જિલ્લામાં કેટલી વેકેન્સીઓ છે એનું આ લિસ્ટ છે. ક્લિયર. ટોટલ વેકેન્સી તમારી કેટલી છે તો કે 108 જગ્યાઓ છે એ ટોટલ વેકેન્સી છે. હવે આપણે આગળ વધીએ. ફી કોને ભરવાની છે તો કે જનરલ કેટેગરીના ઉમેદવારો છે ₹100 પ્લસ એનો સર્વિસ ચાર્જ છે એ લોકોએ ફી ભરવાની છે. બાકી અનામત કેટેગરીના જે કંઈ પણ ઉમેદવારો છે એને ફી ભરવાની રહેશે નહીં. એસસી કેટેગરી, અનુસૂચિત જાતિ એટલે કે એસટી કેટેગરી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી, EWS અને એક સર્વિસમેન છે તો ઉપરાંત દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો છે એમણે ફી ભરવાની નથી. હવે એમની શૈક્ષણિક લાયકાતની જો વાત કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે છે એ BA કેમેસ્ટ્રી સાથે અથવા રસાયણશાસ્ત્ર હોય, માઇક્રોબાયોલોજી હોય, બાયોકેમેસ્ટ્રી હોય, બાયોટેકનોલોજી હોય, આ સાથે તમે માન્ય સંસ્થા કે યુનિવર્સિટીમાંથી છે એ તમે આ ડિગ્રી મેળવેલી હોય તો તમે ફોર્મ ભરી શકો છો. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિશિયન, મેડિકલ, બરાબર છે, MLT મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોય, બરાબર છે, તો તમે લોકો છે પણ એ પણ આમાં ફોર્મ ભરી શકો છો. બરાબર છે. ડિપ્લોમા લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો. મેડિકલ ટેકનોલોજી ઓર મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન તમે કરેલું હોય, ઉપરાંત ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો કોર્સ કરેલો હોય વિદ્યાર્થી મિત્રો તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. ઉંમર મર્યાદા તમારી 18થી 36 વર્ષ સુધીની છે. ક્લિયર છે. જેટલા પણ આ ઉંમર મર્યાદામાં આવતો હોય એમાં ફોર્મ ભરી દેજો. સારી એવી ભરતી કહેવાય. ઉંમર મર્યાદા અંગે છે કેટલીક છૂટછાટ પણ આપવામાં આવેલી છે તમને ખ્યાલ હોય તો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો કે જે અનામત કેટેગરીના ઉમેદવારો છે વય મર્યાદાની નિર્ધારિત તારીખ છે હું તમને કહી દઉં. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે. ક્લિયર છે. કઈ સ્થિતિએ 8/5/2026ની સ્થિતિએ, ખાસ એટલે ખાસ યાદ રાખજો. ડન છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી. મહિલા ઉમેદવારો માટે પણ અનામતની જોગવાઈ લાગુ પડશે. ક્લિયર. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ડન. એટલે મહિલા ઉમેદવાર પણ અરજી કરી શકશે. આમાં એની આખરી પસંદગી યાદી જ્યારે તૈયાર કરશે ત્યારે મહિલાની અનામત જગ્યાઓ છે એ માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો જ જે તે ખાલી જગ્યા છે એ સંબંધિત કેટેગરીમાંથી પુરુષ ઉમેદવારોને ભરવાની રહેશે. એટલે અનામત જગ્યા મહિલાની પણ આમાં લાગુ પડશે. ડન. એ પણ ખાસ યાદ રાખજો. માજી સૈનિક માટે, વિધવા મહિલા ઉમેદવાર માટે, દિવ્યાંગ ઉમેદવાર માટે બધી જોગવાઈ એમાં કરેલી છે. ક્લિયર. ખાસ એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આખું નોટિફિકેશન આપણે ટેલિગ્રામ ગ્રુપમાં નાખી દઉં છું. ખાસ એટલે ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ડન. આ બધી સૂચનાઓ છે એ તમે લોકો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એનો સિલેબસ પણ સાથે આપી દીધેલો છે. ક્લિયર. જો હવે આ ઉમેદવારોની વય મર્યાદાની છૂટછાટ છે. સામાન્ય કેટેગરીના ઉમેદવારો હોય તો 5 વર્ષ. મહત્તમ વિદ્યાર્થી મિત્રો 45 વર્ષની વય મર્યાદા તમારી હોવી જોઈએ. બરાબર છે. સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે એમને 5 વર્ષની છૂટછાટ આપી છે એટલે કે 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 10 વર્ષ, સામાન્ય કેટેગરીના શારીરિક રીતે અશક્ત હોય એવા પુરુષ ઉમેદવારો માટે 10 વર્ષ, મહત્તમ 45 વર્ષ. ખાસ યાદ રાખજો. અહીંયા મહત્તમ પણ જોવાની છે. ક્લિયર. ડન. તો આ બધી જ લાયકાત છે એ તમને લાગુ પડે છે. ચાલો. પગાર ધોરણ બધાને ખબર છે કેટલું એનું પગાર ધોરણ છે. અહીંયા સ્ક્રીન પર તમને દેખાય છે એમનું પગાર ધોરણ કેટલું છે. 40,800 એમનું
પગાર ધોરણ છે, એટલે સારામાં સારી કહેવાય. બરાબર છે. ફોર્મ આવતીકાલથી ભરાવાના શરૂ થઈ જાય છે. વહેલા તે પહેલાંના ધોરણે તમે લોકો આમાં ફોર્મ ભરી દેજો વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો તો વિદ્યાર્થી મિત્રો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. આ એનો સિલેબસ છે. ટોટલ 200 માર્કનું છે પેપર આવશે તમારું. 35 માર્કનું તમારું જનરલ નોલેજ આવશે. ગુજરાતી ગ્રામરના 20 માર્ક, ઇંગ્લિશ ગ્રામરના 20 માર્ક, મેથેમેટિક્સ સાયન્સના મેથેમેટિક્સ એટલે મેથ્સ રીઝનિંગના 25 અને જે તે સબ્જેક્ટ તમારો હોય એના 100 માર્ક છે. ક્લિયર? ટોટલ કેટલા માર્ક થયા? 200 માર્ક થયા. હવે આ 200 માર્કના પેપરમાં તમારા જનરલ નોલેજના મુદ્દા છે એ અહીંયા આપવામાં આવેલા છે. બરાબર છે. એમાં વિદ્યાર્થી મિત્રો હિસ્ટ્રી આવશે, ગુજરાત, ભારત, કલ્ચર આવશે, જીઓગ્રાફી, ભારત અને ગુજરાતનું આવશે, રમતગમત આવશે, પોલિટી આવશે, પંચાયતી રાજ આવશે, અર્થશાસ્ત્ર આવશે વિદ્યાર્થી મિત્રો, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ટેકનોલોજી, કરંટ અફેર, આ ટોટલ વસ્તુઓ છે એમાં આવરી લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. હવે એમાં એક પ્રશ્નના 1 ગુણ એવા ટોટલ 200 પ્રશ્નો છે અને 0.25 છે એ માઇનસ ગુણ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ડન. હવે આખું તમારું પ્રશ્નપત્ર પૂરું થશે એટલે મંડળ દ્વારા એની આન્સર કી જાહેર કરવામાં આવશે. એમાં વાંધા સૂચન મેળવવામાં આવશે. ફરી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. જો કોઈ પ્રશ્ન રદ હશે તો એ ફાઇનલમાં તમને ખબર પડી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે એનું મેરિટ જાહેર કરવામાં આવશે. ક્લિયર? જો કોઈ ઉમેદવારને એક સરખા ગુણ હોય તો જન્મ તારીખ મુજબ વધુ વય ધરાવતા ઉમેદવારોને સૌથી પહેલાં અગ્રતા ક્રમ આપવામાં આવશે. આ લોકો મેરિટ કઈ રીતે તૈયાર કરે ને એની આ વાત છે. ક્લિયર? ડન. આ ટોટલ લઘુત્તમ લાયકી ગુણ છે એ તમારા 200માંથી તમારે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે. બરાબર છે. 40% ગુણ એટલે કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? તમે ગણો. 80 માર્ક છે તમારે 200માંથી મેળવવાના રહેશે તો તમે છે એ પાસ થાઓ, મેરિટમાં ના આવો. પણ આપણે અહીંયા પાસ નથી થવાનું છે, મેરિટમાં આવવાનું છે. એટલે ખાસ યાદ રાખજો. ડન છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.